તો કેમ છો ભાઈઓ અને બહેનો? મારું નામ છે ભાર્ગવ ચોટોડિયા અને આજે આપણે એક એસબીઆઈ લાઈફના પ્લાન વિશે વાત કરવાની છે. તો એક એસબીઆઈ લાઈફનો પ્લાન છે જેમાં 5 વર્ષ માટે જ પ્રીમિયમ ભરવાનું છે. એ પણ 50,000થી તમારું ચાલુ થાય. 50,000 કોઈ કરે, 70,000 કરે, લાખ રૂપિયા કરે, 2 લાખ રૂપિયા કરે, 5 લાખ કરે, જે પણ કરે. આપણે એક્ઝામ્પલ લઈએ કે માત્ર 2 લાખ રૂપિયા આપણે દર વર્ષે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. 5 વર્ષ માટે કરવાનું છે એટલે કે 10 લાખ રૂપિયા. તો 2 લાખ રૂપિયા 5 વર્ષ માટે આપણે ઇન્વેસ્ટ કરવાનું છે. ત્યારબાદ 5 વર્ષ ખાલી જવા દેવાના છે અને 10મા વર્ષ પૂરું થાય એટલે કે 11મા વર્ષથી દર વર્ષે તમને એક અમાઉન્ટ ફિક્સ અમાઉન્ટ આવશે. અંદાજે આપણે ગણીએ કે 12% પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ નું રિટર્ન આવે છે. તો 12% પ્રમાણે 1,17,000 રૂપિયા દર વર્ષે તમને તમારા ખાતામાં આવ્યા કરશે અને એ પણ આજીવન. હવે એમાં કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ આપણે ડેથ થઈ જાય તો જે વ્યક્તિની ડેથ થઈ જશે, મતલબમાં જેના નામનો પ્લાન છે એ વ્યક્તિની ડેથ થઈ જશે તો એમના વાઈફને પણ એ જે અમાઉન્ટ છે 1,17,000 રૂપિયા એ આવતી રહેશે. હવે કોઈ ત્રીજા વ્યક્તિ એમ કહે છે કે ભાઈ બંનેની ડેથ થઈ જાય તો જ્યાં લગીન બંને જીવતા છે ત્યાં લગીન 1,17,000 રૂપિયા તો આવશે જ. બંનેની ડેથ થઈ જશે ત્યારબાદ વારસદારને જે અમાઉન્ટ તમે ભરેલી છે એટલે કે 10 લાખ રૂપિયા, તો એનું વ્યાજ થાય અને 21 લાખ રૂપિયા એમના વારસદાર એટલે કે જેમનું પણ નામ લખેલું છે, એમના છોકરાનું આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે છોકરાનું નામ આપણે એને મૂકેલું છે, તો એમના વારસદારને 21 લાખ રૂપિયા આવી જશે. અને આ પ્લાન 20 વર્ષથી લઈને 60 વર્ષની વ્યક્તિ પણ લઈ શકે છે. એટલે કે માત્ર 20 વર્ષની આપણે વ્યક્તિની ઉંમર લઈએ તો 20 વર્ષની વ્યક્તિ વાળો ઉંમર આ પ્લાનમાં ઇન્વેસ્ટ કરે છે તો 2 લાખ રૂપિયા દર વર્ષે કરે અને એની ઉંમર 31 વર્ષ જ્યારે થશે એટલે કે એ વ્યક્તિ જ્યારે કમાવાની એજમાં આવશે ત્યારે એને પેન્શન આવવાનું ચાલુ થશે. તો કેવું લાગ્યું આ પ્લાન? કોમેન્ટમાં મને કહેજો. અને જો આ પ્લાન વિશે વધારે જાણકારી જોતી હોય તો મને એક મેસેજ કરજો.